નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના શિનોર પંથકમાંથી પોલીસ પ્રશાસનને હચમચાવી મૂકે તેવા ચોંકાવનારા સમાચાર સામે આવે છે. મર્ડર કેસના એક આરોપીને જ્યારે પોલીસ ગાડીમાં લઈ જઈ રહી હતી ત્યારે ચાલુ ગાડીએ આરોપીએ ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ ટીમ પર જ ફાયરિંગ કરી દીધું હતું. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સિમડી ગામ નજીક આજે જાહેરમાં જ એક હાઈ વોલ્ટેજ ડ્રામા અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. માત્ર 4 દિવસ અગાઉ જ પોતાની જ 5 વર્ષની માસૂમ ભત્રીજીની નિર્મમ હત્યા કરનાર કૌટુંબિક કાકા અને મર્ડરના આરોપીને પોલીસ સેગવાથી શિનોર તરફ લઈ જઈ રહી હતી. પોલીસની ગાડી જેવી સિમડી ગામના માર્ગ પરથી પસાર થઈ રહી હતી ત્યારે જ કાયદાનો કોઈ ખોફ ન હોય તેમ આ આરોપીએ પોલીસ કર્મચારીઓ પર જ ફાયરિંગ કરી દીધું હતું. ચાલુ ગાડીએ જ ફાયરિંગ થતા જ પોલીસ જવાનો પણ એક્શન મોડમાં આવ્યા હતા. હથિયાર અંકિત કરવા અને આરોપીને કાબૂમાં લેવા માટે ગાડીની અંદર જ પોલીસ અને આરોપી વચ્ચે લોહી લુહાણ ઝપાઝપી શરૂ થઈ હતી. આ સંઘર્ષ દરમિયાન ગોળી છૂટતા આરોપી પોતે જ પોતાની ગોળીનો શિકાર બન્યો હતો અને તેના પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. લોહી લુહાણ હાલતમાં જ ઈજાગ્રસ્ત આરોપીને તાત્કાલિક કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ વડોદરા જિલ્લા પોલીસ વડા એટલે કે એસપી, ડીવાયએસપી અને પીઆઈ સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે સિમડી ગામ નજીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આજે રાત્રે તકરીબન સાંજના 8 વાગ્યાની આસપાસ શિનોર પોલીસ સ્ટેશનના સેક્સ્યુઅલ અસોલ્ટ પોક્સો અને મર્ડરના અક્યુઝડ અનિલ રાઠોડિયાને પોલીસ કસ્ટડી દરમિયાન સેગવાથી શિનોર પોલીસ સ્ટેશન જતા વખતે રસ્તાની અંદર પોલીસ ગાડીની અંદર પોલીસનું એક સર્વિસ વેપન છીનવાની પ્રયત્ન કર્યું અને એ ઝપાઝપી દરમિયાન અક્યુઝ દ્વારા એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું જો કે ડ્રાઈવરના નજીકથી નીકળીને બહાર જતો રહ્યો અને ઝપાઝપી દરમિયાન બીજું એક રાઉન્ડ અક્યુઝના પગની અંદર વાગ્યું છે. તાત્કાલિક પોલીસ દ્વારા 108ને જાણ કરવામાં આવી છે અને એમને હોસ્પિટલ લાવીને સારવાર આપવામાં આવી છે. ગોળી જ અક્યુઝના પગમાંથી લાગીને બહાર નીકળી રહી છે અને અક્યુઝની કન્ડિશન હાલ સ્ટેબલમાં છે અને હાલ પોલીસે આપની લીગલ કાર્યવાહીની તજવીજ ચાલુ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એક મર્ડરના આરોપીએ પોલીસ વાનમાં જ હથિયાર ક્યાંથી મેળવ્યું અને આટલું મોટું સાહસ કેવી રીતે કર્યું તે સવાલોએ સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચાવી દીધી છે. પોલીસે આ મામલે કાયદાકીય કલમો હેઠળ નવો ગુનો નોંધીને સમગ્ર ઘટનાક્રમની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.